વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીપીએસસીના પીવાયક્યુઝ જોતા હતા અને 2019નું પેપર આપણે કરી રહ્યા છે. આપણે 8થી 9 લેક્ચર્સ કરી ગયા છે. આજે ત્યાંથી આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય દિનરેખા પસાર કરતી વખતે વાહનો તેમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે. પૂર્વથી પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે. પશ્ચિમથી પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે. પશ્ચિમથી પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે કે પછી પૂર્વથી પસાર થતી વખતે કોઈ પણ ફેરફાર કરવો પડતો નથી, એટલે કે ન્યુટ્રલ હોઈએ છે. તો વાત કરીએ કે પશ્ચિમથી પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પૃથ્વીની એક કાલ્પનિક રેખા છે. આપણે જે જીસીઆરટી સિરીઝ ચાલે છે, જીસીઆરટી, તેમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ભણી ગયા. એ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ 180 ડિગ્રીની છે અને ત્યાંથી શું થાય છે તો કે તારીખ બદલાય છે. બરાબર, તારીખ ચેન્જ થાય છે. કોઈ પણ વાહન પશ્ચિમથી એશિયા તરફ જેમ કે અમેરિકાથી જાપાન આ રેખા ક્રોસ કરે ત્યારે તેઓ પોતાના સમય ઝોનમાં આગળ વધી રહ્યા હોય છે અને તેમને એક દિવસનો ઉમેરો કરવો પડે છે. બરાબર, કઈ બાજુથી? તો કે અમેરિકા કઈ બાજુ છે? પશ્ચિમ બાજુએ. જાપાન છે પૂર્વ બાજુએ. એટલે પશ્ચિમ તરફથી જ્યારે એશિયા તરફ આ બાજુ આવે, બરાબર, ત્યારે શું કરવું પડશે? સમય ઝોનમાં તેઓ આગળ વધી રહ્યા છે તો તેમને એક દિવસનો ઉમેરો કરવો પડશે, એક દિવસ વધારે કરવો પડશે. જ્યારે પૂર્વ તરફ એટલે કે અમેરિકા તરફ આ રેખાને ક્રોસ કરે, આ બાજુ ક્રોસ કરશે, ત્યારે તેઓ સમય ઝોનમાં પાછળ જઈ રહ્યા છે. ત્યારે તેમને દિવસ ઘટાડવો પડશે, એટલે કે એક દિવસ ઓછો કરવો પડશે. આ ફેનોમેના આપણે ક્યારેક નેક્સ્ટ જ્યારે આવશે કોઈ ચેપ્ટર ભણીશું ત્યારે આખો ડિટેલમાં ડિસ્કસ કરીશું. અહીંયા જે લોકોને ખ્યાલ હશે એ લોકો સમજી ગયા હશે કે પશ્ચિમ તરફ જ્યારે આવીશું, બરાબર, સૂર્ય કઈ બાજુથી ઉગશે? સૂર્ય ઉગશે પૂર્વમાં. બરાબર, પૂર્વથી પશ્ચિમ તરફ જશે. તો એના આધારે આ લોજિક લગાવી દેજો. એટલે અહીંયા લખેલું છે, ધ્યાનથી વાંચીને એ લોજિક લગાવજો એટલે ખબર પડી જશે. વધારે ડિટેલમાં અત્યારે ડિસ્કસ કરીશું તો ખાલી ટાઈમ જ બગડશે અને પ્રશ્ન આપણા ડિસ્કસ કરવાના રહી જશે. ગ્રીન હાઉસ ગેસ ના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ પ્રથમ બેઠક મળી હતી? ફર્સ્ટ જે કમિટી મળી હતી, બેઠક મળી હતી, તે કઈ હતી? રિયો સમિટ, ક્યોટો પ્રોટોકોલ, મોન્ટ્રીયલ પ્રોટોકોલ કે પછી ટોરેન્ટો સંમેલન? શેના માટે? ગ્રીન હાઉસ ગેસ માટે. તો જવાબ છે એ, ક્યોટો પ્રોટોકોલ. વિકલ્પ એ આન્સર છે ક્યોટો પ્રોટોકોલ. ક્યોટો પ્રોટોકોલ જે છે તે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે અને 1997માં જાપાનના ક્યોટો શહેરમાં અપનાવવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને મર્યાદિત કરવાનો હતો. તેને લિમિટમાં લાવવાનો હતો, લિમિટ રાખવાનો હતું ઉત્સર્જન તેનું. અને આ જે ગ્રીન હાઉસ ગેસના વાયુઓ છે તેમનું ઉત્સર્જન ગેરકાયદેસર રીતે બંધન કરતા લક્ષ્ય નક્કી કરનારી પ્રથમ બેઠક હતી. તો ક્યોટો પ્રોટોકોલ જે છે તે શેના રિલેટેડ છે? GHGને રિલેટેડ છે, એ પણ યાદ રાખજો. હવે જોઈ લઈએ જે બીજી આપેલા છે, રિયો સમિટ. તો રિયો સમિટ 1992માં થઈ હતી. ક્યોટો પ્રોટોકોલ ક્યારે થયો હતો? 1997માં જાપાનના ક્યોટો શહેરમાં થયો હતો અને GHGના રિલેટેડ છે.
રિયો સમિટ 1992માં થઈ છે. તે ટકાઉ વિકાસના પર આધારિત પ્રથમ મુખ્ય પરિષદ હતી, પરંતુ તેમાંથી ઉત્સર્જનના મર્યાદાના કોઈપણ કાયદાકીય બંધન ન હતા. એટલે કે કોઈપણ કમ્પલ્સેશન ન હતું ઉત્સર્જન પર. બરાબર. તે આપણે જે એસડીજી ભણ્યા છે, તો એસડીજીની શરૂઆત થઈ હતી રિયો સમિટથી. ટકાઉ વિકાસ એસડીજીમાં આપણે ભણ્યા છે ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ રિયો સમિટથી થઈ હતી અને તે રિયો શહેરમાં ભરાઈ હતી બ્રાઝિલના. ક્યારે? 1992માં. છેલ્લો જોઈએ મોન્ટ્રીયલ પ્રોટોકોલ. તો તે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થો જેમ કે CFC ને HFC ને એ બધા માટે તેને નિયંત્રિત કરવા માટે ભરવામાં આવ્યો હતો. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ છે ઓઝોનનો. તો MO એ તરીકે યાદ રાખી શકો છો. OM તરીકે ઓમ બરાબર. O બરાબર ઓઝોન અને M એટલે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. અહીંયા છે રિયો, RS અથવા તો SR જે યાદ રહે. S એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને R એટલે રિયો સમિટ. અને ક્યોટો જે હતું તે GHGને રિલેટેડ હતું. હજીરા, વિજયપુર અને જગદીશપુર HVJ જે પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી હતી? આ જે પાઇપલાઇન છે તે શા માટે નાખવામાં આવેલી છે? ક્રૂડ ઓઇલ, રિફાઇન ઓઇલ, ગેસોલિન કે પછી કુદરતી ગેસ? તો આ પાઇપલાઇન નાખવામાં આવી છે કુદરતી ગેસના માટે. HVJ પાઇપલાઇન એ ભારતની સૌપ્રથમ ક્રોસ સ્ટેટ ગેસ ટ્રાન્સમિશન સિસ્ટમ હતી. તેની રચના ગુજરાતના હજીરાથી ઉત્તર પ્રદેશના જગદીશપુર સુધી કુદરતી ગેસ એટલે કે નેચરલ ગેસના પરિવહન માટે કરવામાં આવી હતી. આ પાઇપલાઇન ભારતની ઉર્જા સુરક્ષા માટે ઘણી મહત્ત્વની છે. નીચે વિધાનો આપ્યા છે, સાચા આપણે કહેવાના છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી 1951 અને 2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યનો વસ્તી વૃદ્ધિ દર લગભગ 200% કરતાં વધુ છે. 1961થી ગુજરાતનો રાજ્યનો દશકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001-2011માં નોંધાયો. બંને સાચા છે કે પછી બંને પૈકી એક પણ સાચા નથી? તો જવાબ જોઈએ. બંને વિધાનો છે તે સાચા છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી એટલે કે 1951થી લઈને 2011 સુધીમાં ગુજરાત રાજ્યનો વસ્તી વૃદ્ધિ દર આશરે 200% જેટલો રહ્યો છે. બરાબર. એટલે કે 2 ગણા થાય છે. ગુજરાતની વસ્તી 1951માં આશરે 1.6 કરોડ જેટલી હતી અને 2011માં કેટલાને વટાવી ગઈ? તો 6 કરોડને વટાવી ગઈ, પાર કરી ગઈ, 6 કરોડ કરતાં વધી ગઈ. એટલે દર વર્ષનો જે વસ્તી વૃદ્ધિ દર છે તે 200% જેટલો રહ્યો છે. પછી વાત કરીએ 1961થી ગુજરાતનો જે રાજ્યનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર છે તે કયા દશકમાં જોવા મળ્યો? તો તે છે 2001થી લઈને 2011નો જે દશક હતો તે સમય. અને તે સમયે કેટલો જોવા મળ્યો હતો આપણને? તો માત્ર 19.28. એટલે કે અંદાજિત તમે 19% જેટલું યાદ રાખી શકો છો. 19.28% જોવા મળ્યો હતો. એટલે વસ્તી ગણતરી 2011 પ્રમાણે બંને વિધાનો આપણા સાચા છે. તો સૌથી વધુ ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ, ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ અને ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? અને અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે, તો તમારે જોડકા જોડવાના છે. આપણે ડાયરેક્ટ સોલ્યુશન પર જઈએ. સૌથી વધુ ધરીભ્રમણ કરતો ગ્રહ છે તે છે ગુરુ. તે 10 કલાકમાં પોતાની ધરી પર ભ્રમણ કરે છે. ધરીભ્રમણને આપણે પરિભ્રમણ તરીકે પણ ઓળખીએ છીએ અને જે કક્ષાની ફરતે ફરે તેને આપણે પરિક્રમણ કહીએ છીએ. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ તે છે શુક્ર અને તે પોતાની ધરી પર ફરતા 243 પૃથ્વી દિવસ લે છે. એટલે કે પૃથ્વી પર જે 24 કલાકનો દિવસ હોય છે તો તે
243 દિવસ લે છે એક ધરી ભ્રમણ પૂરું કરતા પોતાની ધરી પર, બરાબર, જે પૃથ્વી 24 કલાકમાં પૂર્ણ કરે છે. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ તો તે છે બુધ. તે સૂર્યની સૌથી નજીક અને 88 દિવસમાં એક ચક્કર પૂર્ણ કરે છે. આ શેની વાત થાય છે? તો આ પરિક્રમણની વાત થાય છે, બરાબર. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ એટલે પરિક્રમણ થશે. તો સૌથી વધુ ઝડપી પરિક્રમણ કોણ કરે છે? સૌથી નજીક હશે તો સૌથી નજીક છે બુધ. તે 88 દિવસમાં પૂર્ણ કરે છે. પૃથ્વી કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? 365 દિવસ, જેને આપણે 1 વર્ષ ગણીએ છીએ. ઉત્તરથી દક્ષિણ તરફ ધરી ભ્રમણ કરતો ગ્રહ તો તે યુરેનસ છે અને તે ધરી પર ખૂબ જ વધારે ઝૂકેલો છે, નમેલો છે. જેવો પૃથ્વીનો કોણ છે કેટલો છે? 23.5 ડિગ્રીનો. આટલું પૃથ્વી ઝૂકેલી છે, જ્યારે યુરેનસ છે તે તેનાથી વધારે ઝૂકેલો છે, બરાબર. તો તેના કારણે આપણને એવું લાગે છે કે તે ઉત્તરથી દક્ષિણમાં ભ્રમણ કરે છે, બરાબર. તેનો ઝુકાવ વધારે છે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જાપાન, પછી મુંબઈ બેંગલુરુ ઇકોનોમિક કોરિડોર બ્રિટન, બેંગલુરુ ચેન્નાઈ કોરિડોર એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB. ઉપરાંત છેલ્લું છે અમૃતસર કોલકાતા ઇકોનોમિક કોરિડોર. તે સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. કઈ ખોટી છે તે કહેવાની છે, સાચી નહીં. તો ખોટી છે મુંબઈ બેંગ્લોર ઇકોનોમિક કોરિડોર બ્રિટનવાળી. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તે જાપાન દ્વારા જ બનાવવામાં આવ્યો હતો, જાપાનના સહયોગથી બનાવ્યો હતો. જાપાન દ્વારા નહીં, જાપાનના સહયોગથી. મુંબઈ અને બેંગલુરુ ઇકોનોમિક કોરિડોર જે છે તે મુખ્યત્વે UK નહીં પરંતુ ADB દ્વારા બનાવવામાં આવ્યો હતો, એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. તે ફાઇનાન્સિંગ અને નોલેજ પાર્ટનર છે. શેનો? તો મુંબઈ બેંગલુરુ ઇકોનોમિક કોરિડોરનો. બેંગલુરુ ચેન્નાઈ કોરિડોર માટે ADB સાથે સહયોગ છે તો તે સાચું છે. તો બે કોરિડોર એ આવશે ADBના. પહેલું મુંબઈ અને બેંગ્લોર અને બીજું આવશે બેંગ્લોર અને ચેન્નાઈ. એટલે બેંગ્લોર આવે એટલે તમારે યાદ રાખવાનું શું આવશે? ADB આવવાની શક્યતા છે. અમૃતસર કોલકાતા જે કોરિડોર છે તે ભારત સરકારે સ્વતંત્ર રીતે બનાવ્યો છે, કોઈ પણ સહયોગ વગર. કઈ નદી સૌથી લાંબામાં લાંબો પટ વિસ્તાર ધરાવે છે એટલે કે રિવર બેઝિન ધરાવે છે? બ્રાહ્મણી અને શું છે? પિનાર, મહીસાગર કે પછી સાબરમતી. તો આપેલા વિકલ્પોમાં પ્રમાણે આપણે જે બ્રાહ્મણી નદી છે જે ઓડિશા ઝારખંડમાં વહે છે તેનો પટ વિસ્તાર છે આશરે 39,033 કિલોમીટર ચોરસ કિલોમીટરનો, જે અન્ય નદીઓ કરતાં વધુ છે. સાબરમતીનો જે છે તે 21,674 જેટલો છે. મહીસાગરનો 34,842 છે અને જે પિનાર છે તેનો 55,219 જેટલો છે. તો આન્સર આવશે આપણો પિનાર નદી. પિનાર નદી સૌથી મોટો પટ વિસ્તાર ધરાવે છે 4માંથી. અહીંયા પોર્ટ આપ્યા છે અને સિટીઝ આપ્યા છે, તેની સાથે જોડવાના છે. ચિદમ્બરનાર પોર્ટ, દીનદયાળ પોર્ટ, જવાહર પોર્ટ અને કામરાજ પોર્ટ. અને 4 સિટી આપ્યા છે: ઇન્દોર, મુંબઈ, તુતિકોરિન, કંડલા. તો જવાબ આવશે ચિદમ્બરનાર પોર્ટ જે છે તે તુતિકોરિન પાસે આવેલો છે. તે ચિદમ્બરનાર પોર્ટ તરીકે ઓળખાય છે અને તમિલનાડુમાં આવેલું છે. તે દીનદયાળ પોર્ટ એ બધાને જ ખબર હશે, કંડલામાં આવેલું છે ગુજરાતના. જવાહરલાલ નહેરુ JNPT પોર્ટ જે છે તે આવશે નવી મુંબઈ ખાતે. અને ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. અહીંયા આપણે ક્વેશ્ચનમાં ભૂલ છે, આ ઇન્દોર નહીં આવે તો અહીંયા આવશે ચેન્નાઈ. કામરાજ પોર્ટ જે છે તે ચેન્નાઈમાં આવેલો છે, બરાબર. ઇન્દોર નહીં આવે તો ઇન્દોર ખોટું આપેલું છે. કામરાજ પોર્ટ ચેન્નાઈમાં નજીક એન્નોર ખાતે આવેલો છે. હવે વાત કરીએ નેશનલ
આઇલેન્ડ વેટલેન્ડ્સ અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે તે કયું છે? પશ્ચિમ બંગાળ, પંજાબ, ગુજરાત કે પછી ઉત્તર પ્રદેશ? તો તેમાં જવાબ આવશે ગુજરાત. ભારતના પશ્ચિમે આવેલું ગુજરાત રાજ્ય તે વિશાળ દરિયા કિનારો, અખાત, ખારા પાણીના પટના કારણે દરિયાઈ એટલે કે કોસ્ટલ અને આંતરિક જમીન એટલે કે જેને આપણે ઇનલેન્ડ જમીન તરીકે ઓળખીએ તેમાં બંને પ્રકારના વેટલેન્ડમાં જલપ્લાવિત વિસ્તારો સૌથી વધારે વિસ્તાર ધરાવે છે. સૌથી મોટો પૂછે બરાબર, આમ સૌથી મોટી વેટલેન્ડ પૂછે તો તે આવશે પશ્ચિમ બંગાળની સુંદરવન જંગલવાળી. બરાબર, પણ અહીંયા શું પૂછ્યું છે? વિસ્તાર પૂછ્યો છે. નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્સ અંતર્ગત સૌથી વધારે વિસ્તાર પૂછ્યો છે તેટલા માટે આવશે ગુજરાત. કચ્છનો રણ પણ આમાંનો સૌથી મોટો ભાગ ભજવે છે, એટલે કચ્છનો રણ છે તે પણ વેટલેન્ડ વિસ્તારમાં આવે છે. હવે વાત કરીએ કયું રાજ્ય ઘનાચ્છાદિત નિત્ય લીલા વન આવરણ એટલે કે ડેન્સ એવરગ્રીન ફોરેસ્ટ કવર ધરાવે છે? મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ કે પછી કર્ણાટક? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. ભારત વન સ્થિતિ અહેવાલ ISFR પ્રમાણે ટકાવારીની દૃષ્ટિએ મિઝોરમ જે છે તે સૌથી ટોચ પર છે, પરંતુ સંપૂર્ણ વિસ્તારમાં એટલે કે એરિયા વાઇઝ જોઈએ તો તેની દૃષ્ટિએ અરુણાચલ પ્રદેશ તે ભારતમાં સૌથી વધુ ગીચ સદાબહાર વન ધરાવે છે, અને સામાન્ય રીતે ગાઢ જંગલ વિસ્તાર પણ અરુણાચલ પ્રદેશ ધરાવે છે. ત્યારબાદ બીજા નંબર પર મધ્યપ્રદેશ છે અને ત્રીજા પર છે મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશ કુલ વન આવરણમાં સૌથી વધારે છે, એટલે કે કુલ વન આવરણ વિસ્તારમાં પહેલા નંબર પર છે મધ્યપ્રદેશ. અને વિસ્તારની ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો તેમાં આવશે અરુણાચલ પ્રદેશ. ગાઢ સદાબહાર વનની દૃષ્ટિએ ટકાવારીમાં અરુણાચલ પ્રદેશ સૌથી વધારે છે લેન્ડ પ્રમાણે. પશ્ચિમના કાંઠાના મેદાનો બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આ મેદાનો જે છે તે કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. તેમાં 3 વિભાગોમાં તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે કાઠિયાવાડનો કાંઠો, કોંકણનો કાંઠો અને માલાબાર કાંઠો. તે આશરે 60થી 75 કિલોમીટરની પહોળાઈ સુધીને સીમિત છે. કયા વિધાનો સાચા છે? 1 અને 2, 2 અને 3, બધા જ કે પછી ફક્ત 3? તો પશ્ચિમ કાંઠાના જે રણ મેદાની પ્રદેશ છે તે કચ્છના રણથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. ભૌગોલિક રીતે આ સાચું છે. પશ્ચિમનો કિનારો ઉત્તરમાં ગુજરાતથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. તે 3 ભાગમાં આપણે વહેંચવામાં આવીએ છીએ. જે કચ્છથી આખો ચાલુ થાય તો ગુજરાતનો આખો જે છે તેને આપણે કાઠિયાવાડનો કાંઠો કહીએ છીએ. પછી તેના નીચે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક એ વાળો જે પાર્ટ છે તેને આપણે કોંકણનો કાંઠ કહીએ છીએ. અને એના નીચે જે છે કેરળને એ પાર્ટ તેને માલાબાર કાંઠ કહીએ છીએ. કોંકણ એટલે મહારાષ્ટ્ર, ગોવા આવશે, માલાબારમાં આવશે કેરળ અને કર્ણાટકનો, અને કાઠિયાવાડ એટલે ગુજરાતનો જે કાંઠો છે તે. અને તેની પહોળાઈ જોઈએ તો તે 60થી લઈને 75 કિલોમીટર જેટલી જ છે, એટલે કે સાંકડો પટ્ટો છે. પશ્ચિમના મેદાનો સાંકડા છે અને તેમની સરેરાશ પહોળાઈ 60 કિલોમીટર જેટલી છે. પૂર્વના મેદાનો કરતાં ઘણી ઓછી છે. અહીંયા વિધાનો આપ્યા છે અને આપણે સાચા વિધાનો કહેવાના છે. નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે. તે વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ છે તેની વચ્ચે ફાટખીણ મારફતે વહે છે, એટલે કે ખીણ બનાવીને વહે છે. 2 બાજુ પહાડ છે અને વચ્ચે ખીણ છે, તો ફાટખીણ બનાવીને વહે છે. બ્રહ્મપુત્રા નદી તે નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગચુના નામે ઓળખાય છે. ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે, એટલે કે રિવર સિસ્ટમ છે. સૌથી મોટી રિવર સિસ્ટમ છે દક્ષિણ ભારતની ગોદાવરી. દ્વીપકલ્પીય ભારતની એટલે દક્ષિણ ભારતની થઈ. બરાબર, આ જે એરિયા છે આપણો આખો આને દ્વીપકલ્પીય વિસ્તાર કહીએ. ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે પછી તમામ સાચા છે?
તો 1 અને 3 જે છે તે સાચા છે. નર્મદાની પશ્ચિમે વહેતી નદી છે અને તે વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓની વચ્ચે વહે છે ફાટખીણ મારફતે. તો આ વિધાન આપણું છે તે સાચું છે. નર્મદા એ રિફ્ટ વેલી ફાટખીણમાં વહેતી મુખ્ય નદી છે. બીજી નદી કઈ વહે છે તો અહીંયાથી જ તો તાપી નદી છે, તો તેની નર્મદાની નીચેથી વહે છે, બરાબર. એ પણ ફાટખીણમાંથી વહે છે, ફાટખીણ બનાવે છે. બ્રહ્મપુત્ર નદી એ જમુના અને તિબેટમાં વાંગચુના નામે ઓળખાય છે. તો આ વિધાન છે તે ખોટું છે. બ્રહ્મપુત્રાને તિબેટમાં શું કહે છે? સાંગપો. ખોટું લખેલું છે, સાંગપો આ રીતે લખાશે. સાંગપોના નામે ઓળખાય છે તિબેટમાં, અને બાંગ્લાદેશમાં તેને જમુના તરીકે ઓળખાય છે. જમુના આવશે બાંગ્લાદેશમાં. તિબેટમાં સાંગપો યાદ રાખવાનું છે અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે બ્રહ્મપુત્ર નદી. છેલ્લું છે કે ગોદાવરી એ દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે, એટલે કે રિવર સિસ્ટમ છે. તો એ સંપૂર્ણપણે આપણું સાચું છે. અને સૌથી લાંબી નદી પણ દક્ષિણ ભારતની ગોદાવરી છે, જેને આપણે વૃદ્ધ ગંગા તરીકે ઓળખીએ છીએ.